ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે યુરોપના ઇતિહાસના સંદર્ભમાં વાત કરીશું. 1870-80 થી 1947 સમયગાળા વિશે આપણે વાત કરીશું. આ સમયગાળાની જે વિશેષતા, સમયગાળાના વાહક પરિબળો આપણે ધ્યાનમાં રાખીશું. નવજાગૃતિ એક શરૂઆત થઈ. નવા નવા વિચારો સમાજની અંદર પ્રચલિત બન્યા અને આ નવા વિચારો સમાજમાં એટલા બધા પ્રચલિત બન્યા કે આગળ જતા આ વિચારો વટવૃક્ષ બન્યા. સમાજને પ્રભાવિત કર્યો અને સમાજની અંદર એને પરિણામે જે જાગૃતિ આવી, એ જાગૃતિ સૌ પ્રથમ યુરોપમાં આવી અને ત્યારબાદ આ જાગૃતિ વિશ્વ આખાની અંદર પ્રસરી ગઈ. આ વિચારો વિશ્વ આખામાં ફેલાયા. આખું વિશ્વ આ વિચારોને આદર આપવા લાગ્યું અને એ પ્રમાણે પોતાની સમાજ વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા વગેરે વગેરેમાં પરિવર્તન કરવાનો પ્રયાસ કરવા લાગ્યા. કયા વિચારો હતા? તો એની અંદર સૌથી પહેલા જે છે આપણે વાત કરીશું એ જિજ્ઞાસા વૃત્તિ હતી. જિજ્ઞાસા વૃત્તિને પરિણામે પહેલાના લોકોના જીવન અને નવજાગૃતિ સમયનું જીવન એમાં ફેરફાર થઈ ગયો. નવજાગૃતિ પહેલાનો જે કાળ છે એની અંદર લોકોને પ્રશ્ન કરવાની મનાઈ હતી. જે કંઈ વડીલો કહે એને સ્વીકારી લેવામાં આવતું હતું. શિક્ષક કે ગુરુ કે એની અંદર કોઈ પણ જાતની શંકા કર્યા વગર એનો
એનો સ્વીકાર કરવાનો હતો અને એ પ્રમાણે વર્તન અને આચરણ કરવાનું હતું. પણ જિજ્ઞાસા વૃત્તિ લોકોને હવે એવું કહે છે કે જે કંઈ થઈ રહ્યું છે, જે કંઈ કરી રહ્યા છે, તે કેમ થઈ રહ્યું છે, કેમ કરી રહ્યા છો, કેમ કરવાનું છે, એની તમને જિજ્ઞાસા થવી જોઈએ. એ માટે તમારે પ્રશ્ન પૂછવાનો અને એ પ્રશ્નનો ઉત્તર તમારા મનનું સમાધાન કરે, તમારા તર્કનું સમાધાન કરે, તો તમારે એ પ્રમાણે વર્તન કરવાનું, અન્યથા નહીં. સાથે સાથે એક બીજી વાત આવી કે નવજાગૃતિ પહેલાના લોકો પુનર્જન્મમાં માનતા હતા. નવા વિચારો પુનર્જન્મમાં માનતા નથી, કારણ કે તમારો પુનર્જન્મ થાય છે એવું કોઈ પ્રત્યક્ષ રીતે સાબિત કરતું નથી, કે આપણને ખબર નથી પડતી કે આપણો અગાઉનો જન્મ કોઈ હતો તો કયો હતો, એ જન્મ અને આ જન્મને કોઈ કનેક્શન છે, ચોક્કસ સાબિત કોઈ કરી શકતું નથી કે હાલ જે ભાઈ જે છે ફલાણા ભાઈ ગયા જન્મમાં આ ગામમાં આ નામ સાથે સ્ત્રી કે પુરુષ હતા અને એ રીતે જીવતા હતા અને આ વ્યવસાય કરતા હતા વગેરે. એવી કોઈ માહિતી ઉપલબ્ધ હોતી નથી. અને એ અર્થમાં કે પુનર્જન્મ છે કે નહીં એમાં પડ્યા વગર આ જ દુનિયા છે અને આ જ દુનિયા માટે જીવવાનું છે, એવી એક નવી દ્રષ્ટિનો વિકાસ થયો. પહેલાના લોકો જીવન આ જન્મ માટે નતા જીવતા, પણ મૃત્યુ પછી જે નવો જન્મ થાય એના માટે જીવતા હતા. મોટાભાગના લોકોની સ્થિતિ સારી ન હતી અને સ્થિતિ માટે લોકો પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંત પ્રમાણે એવું માનતા હતા કે અગાઉના જન્મમાં આપણે સારા કર્મો કર્યા નથી, માટે આપણને સમૃદ્ધ માતા પિતાના ત્યાં જન્મ નથી મળ્યો, સુંદર માતા પિતાને ત્યાં જન્મ નથી મળ્યો, માટે સુંદરતા પણ આપણને વારસામાં મળી નથી. જે લોકો સારા કર્મ જેમણે કર્યા છે એમને સુંદર માતા પિતાને ત્યાં સુંદરતા સાથે, સમૃદ્ધિ સાથે એમનો જન્મ થયો છે અને પૃથ્વી ઉપર તમામ સુખો એમને જન્મથી જ પ્રાપ્ત થયા છે.
આવું આપણા જોડે એટલા માટે ન થયું કે આપણે અગાઉના જન્મમાં એમના જેવા સારા કર્મો નથી કર્યા. માટે જો હવે આ જન્મ તો થઈ ગયો, પણ આ જન્મની અંદર જો આપણે સારા કર્મ કરીએ તો નવો જન્મ જે છે એ આપણને પણ સુંદર માતા પિતાને ત્યાં, સંસ્કારી માતા પિતાને ત્યાં, સમૃદ્ધ માતા પિતાને ત્યાં, સંપન્ન માતા પિતાને ત્યાં પ્રાપ્ત થાય. એટલે કે લોકો મૃત્યુ પછીની દુનિયા જે છે પરલોક એના માટે જીવતા હતા. જ્યારે નવ જાગૃતિની અંદરના ચિંતકો જે છે એમણે કહ્યું કે મૃત્યુ પછી કોઈ જીવન નથી, કારણ કે કોઈ પ્રયોગથી સાબિત કરી શક્યું નથી. જે છે તે આ જ દુનિયા છે અને આ જ જન્મ છે. આ જન્મને બીજા જન્મને કોઈ કનેક્શન નથી. માટે તમારે આ જન્મને જ, આ જીવનને જ, આ જન્મના જીવનને જ સરસ બનાવવાનું છે ને સરસ રીતે જીવવાનું છે. કઈ રીતે શક્ય બને તો દરેક વસ્તુમાં પ્રયોગ કરવાનો. પ્રયોગ દ્વારા જે વસ્તુ સાબિત થઈ શકે તે માનવાની, તે કરવાની, અને જે પ્રયોગ દ્વારા સાબિત ન થઈ શકે તેને છોડી દેવાની. સાથે સાથે ઉપયોગિતાવાદ એને પણ ધ્યાનમાં રાખવાનું. જે કર્મ કરવામાં આવે એનું વળતર મળતું હોય તે કર્મ કરવાનું. અને જે કર્મ કરીને વળતર ક્યારે મળશે તેની કોઈ ગેરંટી ન હોય, કેવું વળતર મળશે, કેટલું વળતર મળશે એની ગેરંટી ન હોય એવું કર્મ નહીં કરવાનું. દાખલા તરીકે કોઈક વ્યક્તિ સવારના પહોરમાં ઉઠીને કામ કરે છે, ખેતરમાં જાય છે, અને એને પરિણામે ખેતરમાં સારો પાક પાકે છે, જે વેચે છે એને સરસ પૈસા મળે છે. એ પૈસામાંથી એ પોતાને જરૂરી વસ્તુઓ ખરીદે છે અને પોતાના જીવનને સરળ અને સરસ બનાવી શકે છે. બીજો વ્યક્તિ છે જે સવારે ઉઠીને કામ કરવાને બદલે માળા લઈને બેસે છે, ભગવાનની સ્તુતિ, ભજન, આરતી વગેરે વગેરે કરે છે. એણે આ જે કંઈ કર્યું એને પરિણામે એને શું મળશે, ક્યારે મળશે એ સાબિત કરી શકતો નથી. કોઈને ખાતરીપૂર્વક કહી શકતો નથી કે મેં આજે ભગવાનનું આટલું નામ લીધું, એને પરિણામે કલાક પછી,
એક દિવસ પછી, એક અઠવાડિયા પછી, એક મહિના પછી, એટલે કે કોઈ ચોક્કસ સમય પછી મને એનું આ ફળ, આ વળતર મળશે. તો જે વસ્તુ સાબિત નથી થઈ શકતી કે આ કર્મને પરિણામે તમને આ પ્રાપ્ત થશે, એ નહીં કરવાનું. અને તમે જે બીજું કોઈ પણ કામ કરો છો, એ કામના તમને ચોક્કસ પરિણામ પ્રાપ્ત થાય છે ભગવાનનું નામ લેવાને બદલે, તો એ કામ કરો. ટૂંકમાં ઉપયોગિતાવાદ એવા જ કર્મ કરવાના કે જેનું તમને પરિણામ જે છે પ્રાપ્ત થાય. તો આપણે કહીશું કે જિજ્ઞાસા વૃત્તિ, તર્કવાદ, પ્રયોગવાદ, ઉપયોગિતાવાદ, એને જ આગળ વધારીએ તો બુદ્ધિવાદ, કે તમારી બુદ્ધિ જેનું સમર્થન કરે, તમારા તર્કનું સમર્થન કરે, તમારા પ્રયોગનું સમર્થન કરે, એ બુદ્ધિ પ્રમાણે ચાલો. નહીં કે કોઈકે કહ્યું, એ કહેલું તમને સમજાતું ન હોય તો પણ કરવાનું. બુદ્ધિવાદ. માનવતાવાદ, કે ભગવાનનું નામ લેવાને બદલે એટલો જ સમય જો તમે પોતે સમૃદ્ધ છો, તમારે જરૂર નથી, તમારી પાસે ફાજલ સમય છે, તો એ ફાજલ સમયનો ઉપયોગ તમે અન્યની સેવા માટે કરો. અન્યને કોઈ મદદની જરૂરિયાત હોય, તમે કરી શકતા હોય, તો એ મદદ કરો, કે જેને પરિણામે કોઈકના દુઃખ દર્દ દૂર થાય, કોઈકના આંસુ લૂછાય, કોઈની પ્રતિકૂળતામાં ઘટાડો થાય ને અનુકૂળતામાં વધારો થાય. તો આ પ્રકારે માનવતાવાદ એની વાત આવે. અંતરાત્માની વાત આવી કે કોઈ કે એટલે નહીં કરવા. તમારું અંતઃકરણ શું કહે છે, કરવું જોઈએ કે ન કરવું જોઈએ. અંતઃકરણને પણ પૂછવાનું કે મારે કેમ કરવાનું, એ કરીશ તો મને શું મળશે. અને અંતઃકરણ કોઈ ઉપયોગ બતાવે, ફાયદો બતાવે કે આ કરવાથી તને ફાયદો થશે, તો કરો. અંતઃકરણ બીજા કહેશું કે તમારો આત્મા તમને જે કહે છે, આત્મ નિર્ણય એટલે કે તમારો પોતાનો નિર્ણય, પોતાના નિર્ણય અનુસાર ચાલો, બીજાના નિર્ણય અનુસાર નહીં. અંતઃકરણની વાત આવી, માનવતાવાદની વાત આવી, એમાંથી ભાઈચારાની વાત આવી, સમાનતાની વાત આવી. ઘણું બધું સમાન છે.
દર્દ તમને થાય છે, દર્દ બીજાને પણ થાય છે. જે વસ્તુના કારણે તમને દર્દ થાય એ જ વસ્તુને કારણે અન્યને પણ દર્દ થાય. માટે કોઈ આપણી સાથે જે વર્તન કરે અને આપણને દર્દ થતું હોય તો આપણે એવું વર્તન બીજા સાથે નહીં કરવાનું, કારણ કે એને પણ દર્દ ભાઈ છે. એ પણ તમારો ભાઈ છે, તમે એને દુઃખ ન પહોંચાડી શકો. સમાન, તમે ને સમાન છો, તમારું ને એનું દુઃખ સમાન છે, માટે તમારે દુઃખ થાય તમને એવું એને સાથે નહીં કરવું. સમાનતા, ભાઈચારો, એમાંથી લોકશાહી આવી. સમાનતા છે, સમાન છો તમે, તો તમે જે તમારે માટે કરો છો તે અન્યના માટે પણ કરો. તમે એ પરિસ્થિતિમાંથી બહાર આવી ગયા છો, પણ અન્ય નથી, તો એને પણ બહાર લાવો. એટલે કે લોકોના સુખની વાત કરો, માત્ર તમારા નહીં. અને જ્યારે લોકોના સુખની વાત આવે ત્યારે એમાંથી આવે લોકશાહી. 19મી સદી એ આખી લોકશાહીની સદી હતી. નેપોલિયન બોનાપાર્ટ કે જેણે ફ્રાન્સની ક્રાંતિના વિચારો સમાનતા, બંધુતા, સ્વતંત્રતા એને યુરોપ ભરની અંદર ફેલાવ્યા. યુરોપની સાથે સાથે ધીમે ધીમે વિશ્વ આખામાં ફેલાયો. નેપોલિયનનો સમય એટલે 1799 થી 1815. આજ 1815ના સમયગાળાને આપણે ભારતની અંદર જોઈએ તો 1815માં રાજા રામમોહન રોય એમણે આત્મીય સભા, બ્રહ્મ સભા જેવી સંસ્થાઓની સ્થાપના દ્વારા સમાજના માટે ઉપયોગી કાર્યો કરવાનું શરૂ કરેલું હતું. આગળ જતા એમણે ભારતમાં સતી પ્રથાની નાબૂદી માટેના પ્રયત્નો કર્યા. અને એ રાજા રામમોહન રાય આધુનિક ભારતના, અર્વાચીન ભારતના પિતા કહેવાયા. એમણે ઇંગ્લેન્ડનો પ્રવાસ કરેલો હતો. એમનું મૃત્યુ 1834માં ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ મુકામે થયું હતું. ટૂંકમાં એ યુરોપના સંપર્કમાં હતા
યુરોપના એટલે કે પશ્ચિમના વિચારોથી પ્રભાવિત થયા હતા અને ભારતમાં એ પ્રકારે સમાજ વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થામાં એ ફેરફાર, પરિવર્તન, બદલાવ લાવવા માંગતા હતા. તો આપણે જોઈએ છીએ કે આ રીતે યુરોપમાં જે કંઈ થાય છે, જેમ ભારતમાં એનો પ્રભાવ પડ્યો છે, એવો જ વિશ્વના અન્ય દેશોમાં પણ પડેલો છે. ભારતની અંદર ધર્મ અને સમાજની અંદર પરિવર્તન લાવવા માટેના પ્રયત્નો શરૂ થયા, જે પશ્ચિમથી પ્રભાવિત હતા. ભારતને પશ્ચિમના દેશો જેવો દેશ બનાવવા માંગતા હતા. માટે એ સમયગાળાની અંદર જે કંઈ પરિવર્તનો થયા એને આપણે પશ્ચિમીકરણ તરીકે ઓળખીએ છીએ. બીજી રીતે કહીએ કે ભારતના લોકો જે છે પશ્ચિમથી એટલા પ્રભાવિત થયા હતા, ખાસ કરીને ઇંગ્લેન્ડથી, કે એ લોકો ભારતને ઇંગ્લેન્ડ બનાવવા માંગતા હતા. તો આપણે જોઈશું કે ભારતમાં આપણે અહીંયા કહેવા ચર્ચાનો હેતુ એટલો છે કે આ વિચારોથી યુરોપ તો પ્રભાવિત થયું જ હતું, વિશ્વ પણ પ્રભાવિત થયું હતું, અને એ પ્રભાવ આપણે ભારત ઉપર બતાવ્યો. આવું જ વિશ્વના અન્ય દેશોમાં પણ હતું. તો આ પ્રભાવ ફેલાવવામાં નેપોલિયનનો ફાળો જે છે એ સવિશેષ હતો, અને એ સમય નેપોલિયન યુગ તરીકે ઓળખાતો હતો. નેપોલિયનનું પતન થયું અને નેપોલિયને જે કંઈ પરિવર્તન યુરોપમાં કર્યું હતું એને નાબૂદ કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા. કોણ આ પ્રયાસો કરવા માંગતું હતું? તો નેપોલિયનને હરાવવામાં સૌથી અગત્યની ભૂમિકા મેટરનિકે ભજવી હતી, જે ઓસ્ટ્રિયાનો વડોપ્રધાન હતો. અને પરિણામે નેપોલિયનના પરાભવ પછી યુરોપની અંદર ઓસ્ટ્રિયા ખાતે, ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના ખાતે એક સંમેલન ભરવામાં આવ્યું.
અને એ સંમેલનની અંદર નેપોલિયને જે કંઈ બદલાવ કર્યા હતા એ બદલાવને નાબૂદ કરવાના હતા. ફ્રાન્સની ક્રાંતિના જે વિચારો યુરોપીય સમાજમાં ફેલાયા હતા એને નાબૂદ કરવાના હતા. ફ્રાન્સની ક્રાંતિ પહેલા યુરોપનો જે નકશો હતો એ નકશો એ પ્રમાણે રાજ્ય વ્યવસ્થા, રાજ્યની સરહદો ફરીથી પ્રસ્થાપિત કરવાની હતી અને રાજાશાહી કે જે અમેરિકન ક્રાંતિ પછી સંસ્થાનોએ, અમેરિકન સંસ્થાનોએ અમેરિકન ક્રાંતિ કર્યા પછી કોઈને રાજાનું પદ નહોતું આપ્યું, પણ એમણે પ્રજાસત્તાક વ્યવસ્થા દાખલ કરેલી હતી. શાસનનું એક નવું સ્વરૂપ આપ્યું હતું. રાજાશાહી શાસન વ્યવસ્થાની જગ્યાએ પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા, અને આ પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા સ્થપાઈ એ પહેલા જે ક્રાંતિ થઈ એ ક્રાંતિને સફળ બનાવવામાં સંસ્થાનોને ફ્રાન્સે મદદ કરેલી હતી. પરિણામે એ ક્રાંતિની અંદર, એટલે કે અમેરિકન ક્રાંતિની અંદર ખાસ કરીને ફ્રાન્સના સૈનિકોએ ભાગ લીધો હતો. માટે આ સૈનિકો જ્યારે પાછા આવ્યા અને પોતાના દેશની અંદર જોયું કે પ્રજા સ્વતંત્ર નથી, ત્યારે એ પ્રજાને સ્વતંત્રતા અપાવવા માટે એમણે મદદ કરી. અમેરિકન ક્રાંતિ પછી ત્યાં જે પ્રજાસત્તાક વ્યવસ્થા સ્થપાઈ એની અંદર એમણે જે સંઘ બનાવ્યો હતો, 13 સંસ્થાનો, એમાં બીજા 2 ઉમેરાયા હતા, 15 સંસ્થાનોનો સંઘ બનાવ્યો, જેનું નામ આપ્યું USA, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. એ સ્ટેટ્સ, રાજ્યો, સંસ્થાન હવે રાજ્ય બને છે. કોઈક રાજ્ય નાનું હોય, કોઈક રાજ્ય મોટું હોય, કોઈક રાજ્ય સમૃદ્ધ હોય, કોઈક રાજ્ય સમૃદ્ધ ન હોય, કોઈ શક્તિશાળી હોય, કોઈ નિર્બળ હોય. ત્યારે જો સંઘ બનાવવામાં આવે તો એ સંઘમાં હંમેશા નિર્બળને સબળની ચાલ સાથે તાલ મિલાવવો પડતો હોય છે, ઈચ્છા હોય કે ના હોય. ત્યાં એનું સ્વતંત્ર અસ્તિત્વ જોખમાતું હોય છે. પરંતુ એવું ન થાય એ માટે
દરેક રાજ્ય જે છે એ સમાન રહે એ માટે ત્યાં વ્યવસ્થા કરવામાં આવી. બેવડું નાગરિકત્વ દાખલ કરવામાં આવ્યું. અને એ રીતે એણે સમાનતાનો ખ્યાલ પણ સ્વતંત્રતાની સાથે સાથે ફ્રાન્સના લોકોને આપ્યો હતો. અને આમ ફ્રાન્સની ક્રાંતિ એણે અમેરિકન ક્રાંતિ પાસેથી સ્વતંત્રતા, સમાનતા, બંધુતાના પાઠો શીખ્યા. એ પાઠોને ચરિતાર્થ કરવા માટે ફ્રાન્સમાં 1789ની ક્રાંતિ થઈ. અને એ ક્રાંતિને નિષ્ફળ બનાવવા માટે યુરોપના દેશો ફ્રાન્સની સામે યુદ્ધે ચડ્યા હતા. કારણ ફ્રાન્સે પણ ક્રાંતિ કર્યા પછી રાજાશાહીને નાબૂદ કરી હતી. અને પરિણામે યુરોપના અન્ય દેશોના શાસકો જે છે ડરી ગયા હતા કે જો ફ્રાન્સની ક્રાંતિનો ચેપ એમના દેશમાં લાગે, એમના દેશમાં ક્રાંતિ થાય તો, અને સફળ થાય તો, ક્રાંતિ સફળ થાય તો એમના દેશની પણ રાજાશાહી ખતમ થાય. એટલે કે રાજાઓને પોતાની સામે ભય દેખાયો. અને માટે એમણે ફ્રાન્સની ક્રાંતિનું બાળ મરણ નિપજાવવાનું નક્કી કર્યું. એટલે કે ક્રાંતિને અસફળ બનાવવા માટેનો પ્રયાસ કર્યો. આપણે એ યાદ રાખીશું કે ફ્રાન્સની ક્રાંતિ 1789ના પડઘા યુરોપના અન્ય દેશોમાં પણ પડ્યા હતા. અન્ય દેશોના ક્રાંતિકારીઓએ પણ પ્રયાસો કર્યા. એ વાત અલગ છે કે ફ્રાન્સના ક્રાંતિકારીઓને સફળતા મળી હતી. અન્ય દેશોના ક્રાંતિકારીઓ પોતાની પ્રવૃત્તિમાં નિષ્ફળ ગયા. આપણે અહીંયા યાદ રાખવાનું છે કે આ ક્રાંતિઓ અન્ય દેશોમાં પણ થઈ હતી અને એને પરિણામે એ દેશના શાસક રાજાઓ જે છે એ ડરી ગયા હતા, સાવધ થઈ ગયા હતા. અને પોતાના દેશમાં તો ક્રાંતિ નિષ્ફળ બનાવી, પણ જ્યાં સફળ થઈ હતી એને પણ જો નિષ્ફળ કરી દેવામાં આવે તો કોઈ ભવિષ્યમાં ફરીથી ક્રાંતિના માર્ગે ચાલવાનું ન તો પસંદ કરે, ન તો સાહસ કરે. માટે યુરોપના દેશોએ ફ્રાન્સની ક્રાંતિને નિષ્ફળ બનાવવા માટે જે પ્રયાસો કર્યા તેને પરિણામે ફ્રાન્સ અને યુરોપના દેશો વચ્ચે યુદ્ધો થયા. ફ્રાન્સને એક નવો સેનાપતિ મળ્યો હતો જેનું નામ
મોટા ભાગના લોકો જાણે જ છે, મારે ફક્ત ઉલ્લેખ કરવાનો છે. વિશ્વનો સુપ્રસિદ્ધ સેનાપતિ નેપોલિયન બોનાપાર્ટ. એને એટલા માટે જે છે વિશ્વનો સુપ્રસિદ્ધ કહેવામાં આવે છે કે એણે જે પરિસ્થિતિની અંદર ફ્રાન્સના હરીફોને હરાવ્યા, પોતે જે સ્થિતિમાં હતો એ સ્થિતિ સાનુકૂળ ન હતી. લશ્કર જે છે ફ્રાન્સનું, એમાંથી ઘણા બધા રાજાશાહીના સમર્થકો ચુનંદા યોદ્ધાઓ રાજા તરફી હોય. અને અહીંયા જે લડવાનું હતું એ એક દેશ સામે નહોતું લડવાનું, અનેક દેશો સામે એક સાથે લડવાનું. એટલે કે એક મોરચે નહીં, અનેક મોરચે લડવાનું હતું. આ સરળ નથી, ખૂબ અઘરી વાત છે. અને એ અઘરી વાત એને સરળ બનાવનાર નેપોલિયન બોનાપાર્ટ અને માટે જ એને જે છે દુનિયા એક વિશેષ સેનાપતિ તરીકે જોયો છે. આપ એને સેનાપતિ તરીકે કેવો હતો એ વિશે વિશેષ વાંચન કરી શકો છો. ઊંઘ પણ એ પોતે ઘોડા ઉપર સવારી દરમિયાન લઈ લેતો, આરામ પણ ઘોડા ઉપર કરી લેતો. કોઈની ગણતરી બહાર એ ખૂબ ઝડપથી પહોંચી જતો હતો. આવો નેપોલિયન બોનાપાર્ટ, એણે લગભગ યુરોપ જે છે જીતી લીધું હતું. અને એ જીતેલા યુરોપની અંદર આ ક્રાંતિના વિચારો જે છે એનો ફેલાવો કર્યો હતો. અને યુરોપમાંથી એ વિચારો વિશ્વના અન્ય દેશોમાં પણ ગયા. કારણ આપણે યાદ રાખવાનું કે આપણે જે સમયની વાત કરીએ છીએ, નેપોલિયનનો સમયગાળો 1799 થી 1815 નો સમયગાળો છે. આ સમયગાળો એને એક બીજી રીતે આપણે યાદ કરવો રહ્યો કે યુરોપની અંદર એ વખતે ઔદ્યોગિક ક્રાંતિ પૂરપાટ ઝડપે આગળ વધી રહી હતી. ઔદ્યોગિક ક્રાંતિના સમય માટે મોટાભાગના વિદ્વાનો જેનો સ્વીકાર કરે છે એ સમય 1750 થી 1850 છે. આપણે જોવાનું છે કે 1750 થી જે ક્રાંતિ શરૂ થઈ એ નેપોલિયન બોનાપાર્ટ
એક સેનાપતિ તરીકે જ્યારે એનો ઉદ્ભવ થયો 1799માં, ત્યાં સુધીની અંદર 50 વર્ષનું એનું આયુષ્ય થઈ ગયું હતું. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ જે છે પ્રૌઢ થઈ ગઈ હતી. એની પ્રૌઢાવસ્થા એટલે કે ખૂબ વિકાસ કર્યો હતો. અને 1815 જ્યાં નેપોલિયનનો અંત આવ્યો ત્યાં સુધીમાં તો ઔદ્યોગિક ક્રાંતિ જે છે ખૂબ આગળ વધેલી છે. 1750 થી 1815 65 વર્ષની ઔદ્યોગિક ક્રાંતિ. તમે સમજી શકો છો કે ઔદ્યોગિક ક્રાંતિ કેટલી આગળ વધેલી હશે. એ ઔદ્યોગિક ક્રાંતિના એક ભાગરૂપે આપણે એ પણ જાણીએ છીએ કે સંસ્થાનવાદી પ્રવૃત્તિ જે છે ચરમસીમાએ પહોંચેલી હતી. યુરોપના દેશોએ એશિયા અને આફ્રિકાના પછાત દેશો કે જ્યાં ઔદ્યોગિક ક્રાંતિ હજી પહોંચી ન હતી, ત્યાં એમણે પોતાનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કર્યું. એ દેશોની અંદર એમણે રાજકીય સામ્રાજ્યવાદ, આર્થિક સામ્રાજ્યવાદ, ધાર્મિક અને સાંસ્કૃતિક સામ્રાજ્યવાદનો ફેલાવો કર્યો હતો. નવજાગૃતિ યુરોપમાંથી એશિયાની અંદર પગરાળ માંડી રહી હતી. અને આપણે કહ્યું તેમ હવે એશિયા અને આફ્રિકાના લોકો એ યુરોપનો પ્રવાસ કરવાનું પસંદ કરતા હતા. એ પ્રવાસ કરીને કંઈક શીખતા હતા. એ શીખીને પોતાના દેશને યુરોપના કોઈક દેશ જેવો બનાવવા માંગતા હતા. યુરોપની અંદર જે વેલ્યુ હતી એ વેલ્યુને પોતાના દેશમાં પ્રસ્થાપિત કરવા માંગતા હતા. એટલે કે પશ્ચિમીકરણ કરવા માંગતા હતા. અને એ રીતે આપણે જોઈએ છીએ કે આ ક્રાંતિના વિચારો યુરોપમાં આગળ વધતા હતા, સાથે સાથે એશિયા અને આફ્રિકામાં એટલે કે વિશ્વમાં પણ એ આગળ વધી રહ્યા હતા. યુરોપની અંદરની આપણે વાત કરીએ તો યુરોપમાં એ ક્રાંતિને કે ક્રાંતિકારી વિચારોને નાબૂદ કરવા, રાજાશાહીને પ્રસ્થાપિત કરવા, રાજાશાહીને મજબૂત કરવા અને ક્રાંતિ પહેલાની યુરોપની વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા માટે જે પ્રયાસો કરવામાં આવ્યા એમાં મેટરનિકનું નેતૃત્વ જે છે ખૂબ અગત્યનું હતું. એણે 1815 થી 1848ના સમયગાળાની અંદર નેતૃત્વ કર્યું હતું ઓસ્ટ્રિયાનું અને વિશ્વ રાજકારણ. પરિણામે
એ સમયગાળાને મેટરનિક યુગ તરીકે ઇતિહાસકારો જે છે ઓળખાવવાનું પસંદ કરે છે. જેમાં મેટરનિક જે છે એકંદરે સફળ રહ્યો હતો અને યુરોપની મહાસત્તાઓમાં પ્રથમ હરોળની પ્રથમ મહાસત્તા તરીકે એ રીતે ઓસ્ટ્રિયા હતું. નેપોલિયનના સમયમાં ફ્રાન્સ હતું અને હવે ઓસ્ટ્રિયા. તો જે પ્રથમ નંબર છે, રેન્ક જે છે બદલાતો રહે છે. ત્યાર પછી 1848 થી 1870-71 ના સમય સુધીનો જે સમય છે એની અંદર મેટરનિકના પતન પછી યુરોપ આખાની અંદર ક્રાંતિકારીઓ જે છે એ ગેલમાં આવી જાય છે. કારણ કે એમને હવે મેટરનિકનો ડર રહ્યો ન હતો. મેટરનિક જે છે એને ક્રાંતિકારીઓ ઉપર એટલું બધું દમન આચર્યું હતું યુરોપ નહીં, વિશ્વ આખામાં, કે જેને પરિણામે ક્રાંતિકારીઓ જે છે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પોતાની પ્રવૃત્તિઓ જે છે ભૂગર્ભમાં રહીને કરતા હતા. પણ મેટરનિકનું પતન થવાથી પોતાની પ્રવૃત્તિઓ જે છે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ખુલ્લે આમ કરવાની જાણે કે એમને છૂટ મળી ગઈ હતી. ક્રાંતિકારીઓની ઈચ્છા શું હતી? ફ્રાન્સની અંદર એ વખતે બે પ્રકારની શાસન વ્યવસ્થા હતી. કેટલાક દેશો કે જ્યાં શાસન સ્વશાસન હતું, એવા દેશોમાં ક્રાંતિકારીઓ સત્તા પરિવર્તન કરીને, રાજાશાહી નાબૂદ કરીને પ્રજાસત્તાક શાસન વ્યવસ્થાની સ્થાપના કરવાનો ધ્યેય ધરાવતા હતા. કેટલાક દેશો એવા હતા કે જ્યાં શાસન વિદેશી હતું. ત્યાં લોકો વિદેશી શાસકોને હટાવીને સ્વશાસનની સ્થાપના કરવાનો હેતુ રાખતા અને સ્વશાસનમાં પણ રાજાશાહી નહીં, પ્રજાસત્તાક શાસન વ્યવસ્થાની સ્થાપના કરવી હતી. આની અંદર એમને હવે મેટરનિક જે છે એનું પતન થવાથી પ્રવૃત્તિઓ કરવા માટેની જાણે કે તક મળી. એ તક એમણે ઉઠાવી અને એમાં ઇટાલી અને જર્મનીની અંદર એમને સફળતા મળી. ઇટાલીનું એકીકરણ શક્ય બન્યું.
જર્મનીનું એકીકરણ શક્ય બન્યું, ઇટાલીનું એકીકરણ મેઝીની, કાવુર, ગેરીબાલ્ડી અને વિક્ટર ઇમેન્યુઅલ જેવાની નેતાગીરી, સૂઝબૂઝ અને દેશભક્તિને પરિણામે સફળ થયું. જ્યારે જર્મનીની અંદર બિસ્માર્ક અને રશિયાનો રાજા વિલિયમ કેસર પહેલો એમની નેતાગીરી અને દેશભક્તિને કારણે શક્ય બન્યું હતું. બિસ્માર્ક જે છે ખૂબ ચતુર હતો અને એની ચતુરાઈને પરિણામે એણે જર્મનીની અંદર એટલું મહત્વ પ્રાપ્ત કર્યું કે રાજા હોવા છતાં રાજા કરતા પણ બિસ્માર્ક જે છે એ મહત્વનો વજનદાર અને પ્રથમ નંબરનો વ્યક્તિ બની ગયો. રાજા દેશભક્ત હતો, દેશહિત એના હૃદય સ્થાને હતું. પરિણામે તેણે અહંકાર છોડીને દેશહિતમાં બિસ્માર્કની શક્તિઓ જે છે એને પીછાણીને બિસ્માર્કનું પૂરેપૂરું સમર્થન કર્યું, એને છૂટો દોર આપ્યો. પરિણામે બિસ્માર્ક વિલિયમ કેસર કરતા પણ મહત્વનો વ્યક્તિ બની ગયો અને રાજા કરતા વડાપ્રધાનનું કદ વધી ગયું. એ બિસ્માર્ક હવે જર્મની પછી યુરોપના રાજકારણમાં પણ ખૂબ જ પ્રભાવી વ્યક્તિ બની ગયો. યુરોપનું રાજકારણ બિસ્માર્કની નીતિઓની આસપાસ ફરવા લાગ્યું. બિસ્માર્ક ધરી બની ગયો અને એવું કહેવા લાગ્યું કે જો બિસ્માર્કને શરદી થઈ જાય, છીંક આવે, તો આખા યુરોપને શરદી થઈ જાય. રિપીટ, બિસ્માર્કને છીંક આવે તો આખા યુરોપને શરદી થઈ જાય. એવું એણે સ્થાન પ્રાપ્ત કર્યું અને પરિણામે બિસ્માર્કનો સમયગાળો 1870-71 થી 1890 સુધીનો એની અંદર યુરોપ ધ એજ ઓફ બિસ્માર્ક અથવા તો બિસ્માર્ક યુગથી એ સમયગાળો પ્રચલિત બન્યો અને આ સમયગાળા દરમિયાન જર્મનીને આપણે પ્રથમ કક્ષાની મહાસત્તા કહી શકીએ, પણ એ પ્રથમ નહીં પણ દ્વિતીય હતી. કેમ એ અત્યારે આપણે ઉલ્લેખ નહીં કરી શકીએ, સમય થઈ ગયો હોવાથી. આપણા નવા લેક્ચરની અંદર એની આપણે વાત કરીશું. અહીંયા
આજે આપણે અટકીશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. વસુધૈવ કુટુંબકમ, કર ભલા હોગા ભલા.